આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 2 જોવાનો છે, જેની રકમ છે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો. આપણે સીધો ગુણાકાર નથી કરવાનો કે ભાઈ 103 ગુણ્યા 107 એમ ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો નથી. તો શું કરવાનું? તો કે યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આપણે ગુણાકારની કિંમત મેળવવાની છે. તો પહેલા આપ્યું છે, પહેલો દાખલો 103 ગુણ્યા 107. તો 103 કોની નજીક છે? તો કે 100. એમાં કેટલા ઉમેરવાના? તો કે 3. ગુણ્યા 107 કોની નજીક છે? તો કે 100. એમાં કેટલા ઉમેરવાના? તો કે 7. ચાલો જો પહેલું સ્ટેપ આવું થાય, 100 + 3 એટલે 103 ગુણ્યા 100 + 7 એટલે 107. હવે નિત્ય સમનો ઉપયોગ કયો કરવાનો? તો કે સરખું કોણ છે? તો કે 100 એનો વર્ગ વત્તા સરખું એટલે કે 100. a અને b નો સરવાળો, અહીં a તરીકે 3, b તરીકે 7, એનો શું કરવાનો? સરવાળો 3 + 7 અને વત્તા a અને b બે નો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 7. ક્લિયર? જો શું કર્યું? સરખું 100 એનો વર્ગ વત્તા સરખું એટલે કે 100. a અને b નો આપણે સરવાળો કરવાનો વત્તા a અને b નો આપણે ગુણાકાર કરવાનો. આપણે નિત્ય સમનો ઉપયોગ કર્યો. હવે શું થાય? તો કે 1 નો વર્ગ 1 અને 2 શૂન્ય એનો વર્ગ એટલે 4 શૂન્ય. આપણે 3 શૂન્ય હોય અને ઘન હોય તો 3 3 9 9 શૂન્ય કરતા, યાદ કરો. એમ 2 શૂન્ય એનો વર્ગ એટલે 2 2 4 વત્તા 100. 3 માં 7 ઉમેરશું તો 10 વત્તા 3 7 21 વત્તે વત્તે વત્તા. હવે 10,000 વત્તા 1 1 1, કે મુજબ આ બે ગુણાકાર થાય તો 1 ગુણ્યા 1 1 1 1 અને પાછળ 2 અને 1 એટલે કેટલા શૂન્ય મૂકવાના? 3 એટલે 1000 અને વત્તા 21. હવે આનો સરવાળો કરો, 10,000 વત્તા 1000 વત્તા 21 તો શું થાય? 21 0 11. જવાબ આવશે 11 0 21. આ આપણો ફાઇનલ જવાબ. હવે બીજો દાખલો છે 95 ગુણ્યા 96. હવે આમાં બે રીતે થાય, તમે 90 + 5 અને 90 + 6 કરો તો પણ ચાલે. 90 + 5 90 + 6 તો આ રીતે દાખલો થાય. અને બીજી રીતે 100 એમાંથી કેટલા બાદ કરો? 5 ગુણ્યા 100 એમાંથી કેટલા બાદ કરો? 4. તો પણ આ જ રીતે આપણે દાખલો થશે. બે રીતે. કઈ રીતે? 95 એટલે 90 + 5 ગુણ્યા 96 એટલે 90 + 6. અને બીજી રીતે કરી દો 100 - 5 એટલે 95 ગુણ્યા 100 - 4 એટલે 96. હવે આપણે પ્લસ વાળું નિત્ય સમ છે, આપણે અગાઉ જોયું એ પ્રમાણે. તો અહીં વત્તા કરી અને માઇનસ ક્યાં જવા દેવાના? કાઉન્સમાં. ગુણ્યા 100 વત્તા વાળું સૂત્ર છે પણ માઇનસ ક્યાં જવા દેવાના? કાઉન્સમાં. એટલે જો શું કર્યું અહીંયા? વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા. આપણે રકમમાં કઈ ચેન્જ કર્યો નથી. આપણે નિત્ય સમ પ્લસ વાળું છે એટલે આપણે માઇનસ ને ક્યાં લઈ લીધા? કાઉન્સની અંદર. હવે પાછું સૂત્ર મૂકો. સરખું કોણ છે અહીંયા? 100 એનો શું કરવાનો? વર્ગ વત્તા સરખું એટલે કે 100. હવે a અને b નો સરવાળો, અહીં a છે -5, b છે -4 એટલે કે -5 વત્તા -4. એ બે નો શું કર્યો આપણે? સરવાળો. જો ફરીથી -5 અને -4 નો શું કર્યો? સરવાળો. એટલે કે a વત્તા b અને વત્તા a ગુણ્યા b. a એટલે કોણ છે? તો કે -5 ગુણ્યા b એટલે -4. શું કર્યું આપણે? a ગુણ્યા b. a એટલે -5 ગુણ્યા b એટલે -4. દાખલો આપણે આગળ લઈ જાય તો કે 1 નો વર્ગ શું થાય? 1 અને 2 શૂન્ય નો વર્ગ કેટલા થાય? 4 શૂન્ય. 1 2 3 અને 4 વત્તા 100. હવે અહીં શું કરવાનું? તો કે -5 વત્તે ઓછે ઓછા 4. હવે અહીં શું કરવાનું? તો કે 5 4 20 અને ઓછે ઓછે વત્તા. શું કર્યું? 5 4 20. હવે બે ની નિશાની ધ્યાનમાં લેવાની. આની 5 ની નિશાની માઇનસ, 4 ની નિશાની માઇનસ, તો ઓછે ઓછે વત્તા. હવે શું કરવાનું? 10,000 વત્તા 100. આનું સાદુરૂપ આપો. જો શું થાય? ઓછે ઓછે વત્તા. વત્તા એટલે સરવાળો. 5 માં 4 ઉમેરો તો 9. બે માંથી મોટા 5 એની નિશાની માઇનસ, તો અહીંયા
માઇનસ અને વત્તા 20 પાછળ એમને શું કર્યું આપણે ઓછો છે વત્તા વત્તા એટલે સરવાળો 5 માં 4 ઉમેર્યું તો 9 5 અને 4 માંથી 5 મોટા એની નિશાની માઇનસ આયા માઇનસ ચાલો અહીં 10,000 હવે આ બેનો ગુણાકાર થાય જો 100 ગુણ્યા 9 એટલે કેટલા થાય તો કે 900 100 ગુણ્યા 9 900 વત્તે ઓછે ઓછા અને પાછળ શું છે તો કે 20 હવે પેલા આ બે ને આપણે બાદબાકી કરીએ 10,000 માંથી 900 બાદ કરો 10,000 માંથી કેટલા બાદ કરવાના તો કે 900 કાંઈ નો અહીંયા શૂન્ય મૂકી શકો અહીં 0 અહીં 0 અહીં 0 માંથી 9 ન જાય એટલે 10 કો લેવાનો અને તરત જ અહીં શું થઈ જાય 9 અને અહીં થઈ જાય 0 10 માંથી 9 જાય તો 1 9 માંથી 0 જાય તો 9 અને 0 માંથી 0 જાય તો 0 એટલે 9100 કેટલો આવશે 9100 આ તો એમને નહીં ખબર પડી આ તો તમને સિસ્ટમ થી સમજાવું છું બાકી 10,000 માંથી 900 ડાયરેક્ટ બાદ કરો તો ખબર પડી જાય ભાઈ 9100 આવે હવે એમાં પ્લસ શું કરવાનું 20 શું કરવાનું પ્લસ 20 તો આવશે 9120 આ આપણો ફાઇનલ જવાબ હવે ત્રીજો દાખલો જે છે 104 ગુણ્યા 96 હવે 104 કોની નજીક તો કે 100 ની શું કરવાનું તો કે 100 વત્તા 4 થઈ ગયા 104 ગુણ્યા 96 કેમ થાય તો કે 100 ઓછા 4 શું કરવાનું 100 ઓછા 4 કરો એટલે શું થઈ જાય 96 હવે નિત્યસમ બદલશે ફરીથી 100 વત્તા 4 એટલે 104 ગુણ્યા 100 ઓછા 4 એટલે 96 નિત્યસમ બદલ્યું શું તો કે a વત્તા b ગુણ્યા a ઓછા b તો સૂત્ર થાય a વર્ગ ઓછા b વર્ગ a એટલે કોણ છે a એટલે 100 છે a નો વર્ગ ઓછા b એટલે કોણ છે તો કે 4 a નો વર્ગ ફરીથી નિત્યસમ શું બદલાનું તો કે a વત્તા b ગુણ્યા a ઓછા b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a વર્ગ ઓછા b વર્ગ અહીંયા a એટલે કોણ છે 100 એનો વર્ગ ઓછા b એટલે કોણ છે 4 એનો વર્ગ હવે ખબર જ છે કે 1 નો વર્ગ 1 અને 2 શૂન્યના કેટલા શૂન્ય થાય 4 શૂન્ય ઓછા 4 નો વર્ગ 16 એટલે કે 10,000 માંથી 16 બાદ કરો માઇનસ 16 કાંઈ નો અહીંયા શૂન્ય મૂકી દો હવે જો શૂન્ય માંથી 6 ન જાય એટલે 10 4 એટલે શૂન્ય ના થાય 9 શૂન્ય ના થાય 9 શૂન્ય ના થાય 9 ને 1 ના શું થાય શૂન્ય હવે 10 માંથી 6 જાય તો 4 9 માંથી 1 જાય તો 8 9 માંથી 0 જાય તો 9 9 માંથી 0 જાય તો 9 અને 0 માંથી 0 જાય તો 0 એટલે 9984 જવાબ શું આવશે 9984 આ આપણો ફાઇનલ જવાબ બરાબર તો આપણે આજે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 2 ના 3 દાખલા ગણી નાખ્યા છે તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું